નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા. રાજુલામાં સમર યોગ કેમ્પ 2026 યોજાયું, જેમાં 130 જેટલા બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સ્થાપિત ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ તારીખ 16 મે 2026થી તારીખ 30 મે 2026 દરમિયાન સમગ્ર રાજ્યમાં સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં પણ નિઃશુલ્ક યોગ કેમ્પનું આયોજન કરવામાં આવેલું. આ યોગ કોચ દીપાબેન તેરૈયા, ઉર્મિલાબેન રવૈયા અને ચેતનાબેન મહેતા દ્વારા યોજવામાં આવ્યો હતો, જેમાં આશરે 130 જેટલા બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. બાળકોમાં યોગ સંસ્કારનું સિંચન. સમર યોગ કેમ્પ અંતર્ગત બાળકોને યોગાસન, પ્રાણાયામ, ધ્યાન, રમતગમત જેવી ભારતીય સંસ્કૃતિ સાથે સંકળાયેલ વિવિધ પ્રવૃત્તિનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આપણે છે ને માત્ર 18 શ્લોકનું એક ઉપનિષદ છે આપણી પાસે. ઉપનિષદ એટલે આપણે હિન્દુ ધર્મનું જે સર્વશ્રેષ્ઠ વસ્તુ જે કહી શકાય એવું છે. તો ઉપનિષદ, ઈશોપનિષદની અંદર એમ કહેવાયું છે કે ભાઈ વિદ્યામ ચ અવિદ્યામ યસ્તદ વેદો ભયસઃ, એટલે વિદ્યા અને અવિદ્યા એમાંની તમારે માત્ર વિદ્યા એટલે માત્ર ભણી રાખો તો પણ યોગ્ય નથી, ને માત્ર ન ભણો, વિદ્યા ન મેળવો તો પણ યોગ્ય નથી. આજના આ યોગ બોર્ડના સમાપન સમારોહમાં રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, પૂર્વ ધારાસભ્ય અમરીશભાઈ ડેર, ડૉક્ટર મુછડિયા સાહેબ, ડૉક્ટર કાનજીભાઈ બલદાણિયા, પત્રકાર કનુભાઈ વરુ, પત્રકાર યોગેશભાઈ કાનાબાર, ભનુભાઈ પટેલ, હરેશભાઈ તેરૈયા, ગૌરાંગભાઈ જાની, જયેશભાઈ દવે તેમજ વેદ માતા ગાયત્રી શક્તિપીઠ રાજુલાના પૂજારી લાલાબાપુ તેમજ શહેરના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આમંત્રિત તમામ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ઉત્સાહભેર આ કાર્યક્રમનું સમાપન કરવામાં આવેલું હતું. આ સમર કેમ્પમાં દરરોજ વિવિધ દાતાઓ તરફથી બાળકોને નાસ્તો અને ગિફ્ટ આપવામાં આવેલ. યોગ ટ્રેનર બહેનોએ વિવિધ સેવા કરેલ. ખાસ ગાયત્રી શક્તિપીઠ રાજુલાના દરેક ટ્રસ્ટીઓનો પણ ખૂબ ખૂબ સહકાર મળેલો. સમાપનના દિવસે પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર તરફથી દરેક બાળકોને ચકલીના માળા અને માટીના કુંડાનું વિતરણ કરવામાં આવેલ. આ 15 દિવસના સમર કેમ્પનું સફળ સંચાલન યોગ કોચ રાજુલા દીપાબેન તેરૈયા દ્વારા કરવામાં આવેલ. સાથે સાથે ગુજરાત યોગ બોર્ડ અમરેલીની ટીમ, વાલજીભાઈ ડાભી અને સાગરભાઈનું સંપૂર્ણ માર્ગદર્શન મળેલું. આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા. આપણા જ વિસ્તારના આવા જ અવનવા સમાચાર માટે જોડાયેલા રહો અમારી સાથે. મંદિરના પટાંગણમાં 15 દિવસીય સમર યોગ કેમ્પના સમાપન પ્રસંગે મંચ ઉપર ઉપસ્થિત મારા સહિત ઘણા બધા યુવાનોના માર્ગદર્શક, પ્રેરણાસ્ત્રોત આદરણીય પીપી મુછડિયા સાહેબ, સેવાભાવી તબીબ અને આયુર્વેદમાં જેઓ ખૂબ મહેનત કરી રહ્યા છે એવા ડૉક્ટર કાનજીભાઈ, સાથે ઉપસ્થિત બધા જ બહેનો કે છેલ્લા 15 દિવસ દરમિયાન અમને યોગ શીખવવા માટે ખૂબ મહેનત કરી અને આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત આવતીકાલનું ભવિષ્ય આપ સૌ નાના નાના બાળકો. સૌ પ્રથમ તો અભિનંદન પાઠવું છું આ બધા જ બહેનોને. હું તમને જુદું કહેવા માટે આવ્યો છું, હું તમને એ કહેવા માટે આવ્યો છું કે હજી વધારે બધા તોફાન કરજો. આવું કોઈ કે સાચું કહેજો, આવું કોઈ કે. પણ હું તમને કહેવા આવ્યો છું કે તમે ખૂબ તોફાન કરજો.
પણ આપણા તોફાન બીજાને નુકસાનકારક ન હોવા જોઈએ. થોડી અગવડતા આપણે એ સમજી શકાય, કારણ કે અત્યારે નહીં તોફાન કરો તો અમારા ને સાહેબ જેટલી ઉંમર થશે ત્યારે તોફાન કરીશું આપણે એને એમ કહેવાનું. એને કે મમ્મી પપ્પા કે દાદા કે બા કે દાદા હરેશભાઈ જ્યારે પણ એમ કે તમે બહુ તોફાન કરો છો ત્યારે એને વિનંતી સાથે કહેવાનું કે હે બા દાદા અમે તમારા જેવડા થશું ત્યારે તોફાન કરશું તો સારા લાગશું. અત્યારે જ અમારું તોફાન કરવાનો સમય છે, અમારી ઉંમર છે. અને એક વાત સાહેબ ભૂતકાળમાં આપણે ખૂબ શીખ્યા છીએ કે જેણે જેણે નાનપણમાં યોગ્ય માત્રામાં તોફાન કર્યા છે એ જ મોટા થઈને કંઈ કરી શક્યા છે. અને એટલા માટે આ કહી રહ્યો છું કે આ એક ઉંમર છે. અત્યારે જો આ બધી વસ્તુઓ યોગ્ય માત્રામાં કરવામાં આવે તો જીવનમાં ખૂબ ઉપયોગી થતી હોય છે. भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदानीं परित्राणाय विनाशाय धर्मस्थापनार्थाय सम्भवामि युगे। નાના નાના બાળકો દ્વારા આવેલા મહેમાનોને યોગ બતાવેલા, ત્યારે આવેલા મહેમાનો યોગ જોઈ અને ખુશ થયેલા અને તમામ બાળકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા. સાથે યોગ ટ્રેનરોને પણ ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી. આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા.